હેલો ફેમિલી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. આજની બ્રેકિંગ ન્યૂઝ ઘરની છે કે મમ્મીને પણ આ ખાવાની શરૂઆત થઈ ગઈ છે. તો હવે મારા આજે ચેકઅપ છે તો હારે હારે મમ્મીને ચેકઅપ કરાવતા આવી. આ ખબર નહીં આ આખેને ક્યારે આ ઘર છોડશે. એક એવું મહેમાન થઈ ગયું હે એક તો એના ઘર છોડીને જવા નથી માંગતું. આ ઘર એટલું પ્યારું લાગે કે ઘરના માણા એટલા પ્યારા લાગે, ખબર નથી પડતી આઈને. જય શ્રી કૃષ્ણ ખુશી, સાચી વાત ને? ઘરના માળા બહુ પ્યારા લાગે છે. છોડીને જાતી જ નથી, એક પછી એક ને પકડી લઈએ કે નથી જવું મારે. આયો મને હજી હે સ્ટોપ છે અહીંયા ન્યા હવે. હા દીકા તું બાકી હોય તને નોંધ આવી જાય. એને પેલા થોડીક રેડ થઈ ગઈ હતી ને, તો પેલા આપણે બતાવી ગયા બસ સ્ટોપ થઈ ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મીને મેં કીધું તમે હે ઉપડો હાલો આશીષ ભેગા અત્યારે બતાવી આવો. આશીષને આજે એનું ફોલો પતું મેં તમે જાઓ હાલો બતાવી આવો મમ્મી. એટલે બધી પત્તું જ થાય હે ને, આમ નામ થયા જ કરશે ઓરિયો ગોરિયો ગોળ ગોળ ફર્યા કરશે. જો આપણી એક એકદમ હે ને હવે જોઈ લ્યો. હા એકદમ. અસલ ભાઈ એકદમ આમ કહું એકદમ પરફેક્ટ થઈ ગઈ હવે. આમ કરી બતાવા પરફેક્ટ થઈ ગઈ. ખુશીની એક પરફેક્ટ થઈ ગઈ, એને સ્ટોપ થઈ ગયું હોય હવે. હવે એને વધારે ક્યાં આલી ગયો મેડમ ભાઈ ગયા આપણે વાતો કરી. ખુશીની એક એકદમ પરફેક્ટ થઈ ગઈ, હવે એને થોડુંક સ્ટોપ થઈ ગયો. હવે એનો રિકવરી મોડ આવી જશે. મારે હે ને હવે અત્યારે એકદમ ફૂલ રિકવરી આવી ગઈ, હવે હાવ પતી ગયું હે. ખુશીનો હવે રિકવરી મોડ હવે ચાલુ થયો. મેં કીધું ખુશી તારો રિકવરી મોડ હે ને અઠવાડિયા પછી ચાલુ થઈ છે. એ પહેલા તો એને રિકવરી મોડ જો ને એક કોમેન્ટ આવી હતી કે હે ને આંખ હે ને આવે ઘોડાની જેમ જાય કીડીની જેમ ધીમે 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 ધીમે. બરાબર ખુશી? ઘોડાની જેમ આવી તો ગઈ પણ હવે જાતી નથી. આ તો કીડી કરતા ધીમે ધીમે હાલે. કીડી હારી આના કરતા તો એવું કામકાજ છે. ઘણા દિવસથી એને આંખના લીધે એને ઘણા બધા કામ અમારે એને અટકી પડ્યા. ખબર નહીં બધે કામ કેદી પતશે. મારા પર્સનલી કામ બધે તમે કીધું સ્ક્રીન ટાઈમ ઓછો કર્યો તો સ્ક્રીન ટાઈમે મેં મારો ઓછો કરી નાખ્યો. કોમ્પ્યુટરમાં ઓછો બેવું, ઘણું બધું ઓછું કરી નાખ્યું. તો હવે કીધું કે આંખને એટલી રેસ્ટ મળે ને તો બધું સારું થઈ જાય વહેલા. પણ હવે જાય તો સારું. મારે તો કેટલા દી થઈ ગયા? મારે તો 10 દી થઈ જશે હમણાં, 10-15 દી થઈ જશે. એમાં એવું છે કે ટ્રીપ પ્લાન એ કરી છે ને બધું ભેગું. હા ટ્રીપ પ્લાન નું તો એ બધું આઈકું છે. હવે કીધું ટ્રીપ પ્લાન હું કરું ક્યારે બધાની આઈકું હરખી એકદમ પરફેક્ટ થાય પછી ટ્રીપ પ્લાન થાય ને. મારે બધું બુકિંગ કરાવવું હતું. હું બુકિંગ કરાવવાનું રેડી માં હતો. બપોરે આજે બધા હોટેલ વાળાને અમે બુક કરાવતા હતા. આપણે હોટલ બુક કરાવવી પડશે. ઊંઝાનિયા તો હે કા અહીંયા તો બધે સમાજ છે, પટેલ સમાજ એમાં જ અહીંયા બધે સ્ટે કરશું. એ તો દર વખતે અમે કોઈ પણ જગ્યાએ સમાજ હોય બધે સ્ટે લઈશું તો હોટલ અત્યારે અગાઉથી બધી બુક કરાવી કરીને બધું પ્રોપર રાખવું પડે. એ બધું કામ બપોર કરતા હતા તો એ પાટણનું તો રહી ગયું કા? પાટણનું હજી પૂછવાનું બાકી એ થઈ જશે. ને મમ્મીને હે ને સૌથી વધારે ઈચ્છા તો અત્યારે હે ને કે મહાકુંભમાં ઇન્ટરેસ્ટ છે. મમ્મી કે મહાકુંભમાં જઈએ મેં કીધું મહાકુંભમાં ન જવાય. મમ્મીને બહુ ઇન્ટરેસ્ટ. મમ્મી આખો દિવસ એને મહાકુંભ જોતા હોય. શું કરો? જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. જય માતાજી. મમ્મીને મહાકુંભમાં જવાની ઈચ્છા છે કા? હું તો રોજ કેટલા 12-1 વાગી જાય ને ત્યાં લગન મહાકુંભ બધું જોતી જ હોય. હું હાલે મહાકુંભમાં કેવું બધું છે? મેં તો બહુ ઓછું જોયું એમ. હું તો જોઉં હા પણ આ મહાકુંભમાં પબ્લિક સમજે નહીં ને એટલે કેટલી ગદાગદી થાય ને કેટલું માણસ બિચારું આમ તેમ થઈ ગયું. કાલના વિડીયોમાં ભાગદોડ થાય એ બધી ન્યૂઝ મને ખબર હે. ભાગદોડ થઈ એક. હા મેં જોયું. કાલ તો મેં ક્યાં 1:30 વાગ્યા લગન જોયું. દરરોજ મહાકુંભ નું લઈને બેઠા હોય દરરોજ રાતે. હા જો બધાને ઈ જ કહેવાય કોઈ પણ આવું મોટું ગેધરિંગ કે એ બધું હોય ને કુંભ મેળો કે અહીંયા જાવું તો સારું છે પણ એટલે આપણી સેફટી રાખવી પડે. કેમ કે સાવચેતી રાખવી પડે. કેમ ખબર છે ને આવી બધી ભાગદોડ થાય ને ત્યારે ન હોય ને ન બનવાના બનાવ બની જાય. અત્યારે કેમ ત્યાં હુઈ જાય છે એટલે પછી ભાગદોડ થાય એટલે આપણે ચીપાઈ જાય. તો જેટલી સેફટી રાખીને આપણે એટલું સારું જવું જોઈએ. જેટલું બને ને એમ જલ્દી અહીંયાથી નીકળી જવું જોઈએ. આપણે જવાનું લ્યો શું આરસી સાચી વાત છે ને? હા સાચી વાત. આરસી એમ કે સાચી વાત. હા હાલો પેલા હોસ્પિટલ જઈ આવી હું ને મમ્મી બતાવી આવી. મમ્મી તો હજી ના પાડતા હતા. મમ્મી ના કેમ પાડતા હતા? મારે જીરીક છે જો જીરીક તો મટી જાય. ઈ વાત બરાબર. જીરીક જ આવી છે. મેં કીધું મટી જાય 2 દી થાય. ન માટે મમ્મી કે હાલો
આસી જાય એના ભેગા બતાયા હોય ને બતાયા હોય. હા, એમાં જોઈ ને હું કહું તમે બે જાઓ બતાવી આવો પછી ઘરે આવો હું કે હે તો પછી તમારે મારા ગોગલ્સ નાખવા જાય. બે જઈશી હા પછી મારું હાચવું તમે બે નિરાતે આવજો જાઓ. નિરાતે આરામથી આવશું. હા આશીષ ને મમ્મી હે ને હોસ્પિટલેથી આવી ગયા અને જો અત્યારે હે ને ટીપા નાખીને ઉતા હે બધાય આયા આ ટીપા નાખીને ઉતા હે આયા મમ્મી હું કીધું મમ્મી ઈ કે 2 કલાકે ટીપા નાખજો મટી જાય ડોક્ટર બીજું શું કહે. હજી તો મમ્મીને જાવ નતું હો. મમ્મીને જાવ નતો ઇન્ફેક્શન ચાલુ થઈ ગયું આંખમાં. મમ્મી તો ઈ કહે કે કાઈ નહીં. તો મેં તો શું કીધું મેં ચાલુ થયું હોય ને ત્યાં બતાવી આવો વધારે થાય છે ને તો હેરાન થવાનું ખોટો. મારે તો હજી ઇન્ફેક્શન હે આંખમાં પૂરેપૂરી એકદમ વાઈટ કે ડોક્ટર કે નથી થઈ હજી. હા. જેવી એકદમ નોર્મલ આંખ હોય ને હા. એવી નથી હજી. તમારે ઇન્ફેક્શન થોડું હોય પણ જે કીકી ઉપર ઇન્ફેક્શન આવ્યું હતું ને ઈ ઓછું થઈ ગયું છે. એટલે તમારી ચાલુ જ રાખવાના ટીપા. હજી ટીપા ચાલુ રાખવાના. હજી અઠવાડિયું ટીપા ચાલુ રાખવાના. હજી આ ટીપા પૂરા કરવાના ને હજી પાછા જેટલા ટીપા આપ્યા હતા ને હા. એટલી બોટલો પાછી લઈ આવીને હજી એ પૂરી કરવાની. ત્યારે એકદમ પરફેક્ટ થઈ શકે. ઇન્ફેક્શન બહુ હેવી થઈ ગયું હતું. હેવી હતું ઈ તો ખબર જ છે એના પણ લીધે જબરું હે બહુ માઈ વધારે નીકળ infection. કેટલું ટીપાની સાઈઝ રાખી આશીષ તો કેટલો ફેર જ ન પડે બીજા દી એમ જ લાગે કાઈ ફેર નથી પડ્યો. આ ડોક્ટર સરે જ કીધું નોર્મલી 5-6 દિવસ પછી સેકન્ડ ઓલામાં આંખ ક્લિયર થઈ જાય પણ આ નથી થઈ તમારી ક્લિયર. અમારે થઈ જાય એમ દર વખતે અમે જોઈને એમ તો કાંઈ વાંધો નહીં. ઓલું હતું એમ. ટીપા નાખીને સુતાર્યો મજા કરો. મારા તમથી જીરી કાટલી કાવી હતી ને તો ખુશી નાસીસ કે મમ્મી બતાયા હવે જીરીક વાર આવ હા હવે એવું લાગે કે આપણે બહુચરાજીનો પ્લાન થોડોક પોસ્ટપોન કરવો પડશે. ઈ જોઈ જાય બધું પોસ્ટપોન થઈ જાય આપણે ક્યાં એવું હે થોડું મોડું હેલ્થ પહેલા બીજું બધું પછી હેલ્થ પહેલા બાકી તો આમને હાયલા કરશે. હવે જો ઈ બેયના ટીપા પૂરા થાય ને પછી મારા ટીપા નાખવાનું ચાલુ કરવું હે. મારા 2 કલાકે બધાનો ગાળો હે ને તો યાદે નથી રહેતું હવે તો. પણ જોઈ હવે રસોઈનો ટાઈમ થઈ ગયો હે કારણ કે શું બનાવશી રસોઈમાં દરરોજ સાસુ વહુ શું તૈયારી કરો હો? શું લાગે ગેસ કરવાનો? મને ગેસ કર ચટણી બટણી બને હે ને બધું બને હે તો કઈ નક્કી ન હોય. બટેકા વફાણા શું આજે શું શેનો પ્રોગ્રામ કર્યો? આજે બટેકા બાફા હે તો મેં પાણીપુરી કરી નાખી. ઓકે પાણીપુરી ગ્રેટ. પાણીપુરીમાં ચટણી ન હોય એટલે હવે જી પરોઠા. ઓકે સરસ લ્યો હાલો આજે હા આલુ પરોઠા કરી નાખી અને આ ગ્રીન ચટણી તમને ભાવે ને એટલે આ રાખી. ખુશી મસાલો બનાવવા બેઠી તું? આ કોયલા પુદીનો ને કોથમરી પીટવાની હતી. હા એ પીટી રાખી બટેકા બાફા. ઓકે ને મમ્મી શું કરો તમે? હું જો કારા મરી ખાંડા હા અને પછી જીરું જીરું અને ધાણા ગયો મમ્મી ભૂલાઈ ગઈ. મમ્મી નામ ભૂલાઈ ગયા હું ખાંડું ના ખંડાઈ રાખાઈ ગયું અમુક વસ્તુ એવું થઈ જાય. એટલે ભૂલાઈ ગયું. ધાણા જીરું બે શેકી અને ખાંડી નાખ્યું આ કારા મરી ઓકે બસ નાખીને તને ટેસ્ટ બહુ મસ્ત આવે. ઓકે ખુશી આપણે કોમેન્ટ આવી હતી કે દી આલુ પરોઠા બનાવો ને ત્યાં રેસીપી આપજો. આમાં કાઈ ન હોય હું આપીશ તો હાલો તો હું નાખીશ ને આલુ પરોઠામાં ઈ બધું કહી દેજે એટલે બધાને ખ્યાલ આવી જાય. પેલા આ બધું કરી નાખું ને પછી પણ આલુ પરોઠા બધા અલગ અલગ રીતે બનાવે. ખુશી તું કઈ રીતે બનાવી કે જો બધા શું કહે ઘણા કેવી રીતે બનાવે કે ઘણા ઓલા ખબર લોટમાં અંદર સ્ટફ ઓલું નાખીને પછી વણે એવી રીતે પેલા એક રોટલી કરું પછી એની અંદર બધો મસ્ત ભરે એની ઉપર બીજી રોટલી પછી એની કોર્નર ને દબાવી દે. હા નાખી એ જ રીતે એ રીતે પણ એમને ઘણા ઓલી રીતે કરે ખબર ને આવું ગુંડું લઈએ એની વચ્ચે નાખીએ પછી પાછું પછી આપણે નથી કરતા એમ નથી મજા આવતી ઈ ફૂટી જાય કોક કણી નીકળી જાય એમાં નીકળે નહીં. મસાલો વધારે ખાવો હોય ને એને આ રીતે પરફેક્ટ લાગે. ઓલામાં મસાલો ઓછો લાગે લોટ વધારે લાગે. એટલે ઓકે સરસ લી હાલો હાલો બધા આલુ પરોઠા ખાવા. આજે આલુ પરોઠાનો પ્રોગ્રામ છે. હા આલુ પરોઠા સ્પેશિયલ ચાલુ થઈ ગયું છે. અરે વાહ અરે જો વાહ. શું શું નાખવાનું હોય ને હું તમને કહી દઉં. જો હું હે ને નાખવાની હું ડુંગળી પછી હું ટમેટું નથી નાખતી કારણ કે ટમેટું નાખું ને તો આશીષને ભાવતું નથી બરાબર એટલે ટમેટું આપણે એવોઇડ કરી. પછી આમાં આપણે બાએ કીધું છે ઓલા આખું ઓલા ધાણા જીરું ઓલું આખું જીરું સોરી આખું જીરું પછી ઓલું હું હતું કાળા મરી મગજ કામ નથી કરતા લાગતા તમારા હમણાં આઈકોન લીધે આવું અને આ બધાનો પાવડર કર્યો ઈ અને આમાં લીધું છે આદુ ને મરચાની પેસ્ટ. ઓકે આદુ મરચાની પેસ્ટ બાકી બટેકા બાકી બધા મસાલા. ઓકે પૂરું લીંબુ
લેવાનું બાકી છે 2-3 દાણા ખાંડના હવે તેલ આવી ગયું હાલો મને વઘારવા દો વઘાર નાખો બધું એકદમ ફર્સ્ટ ક્લાસ. પાવડર કર્યા હતા ઈ નાખી દઈ. ઓકે છેલ્લે બધે પાવડર કર્યો તે નાખી દેવાનો એમ ને. બાકી બધે મરી મસાલાનો એનો વઘાર આપી દેવાનો. આમાં તો ખુશી બધે પોતપોતાની રીતે ટેસ્ટ એડ કરી શકે ને જે રીતનો ગરમ મસાલો નાખતા હોય તો વધારે નાખી શકે બધાય જે ભાવે નહીં. હવે લીંબુ અને ખાંડના 2-3 દાણા. ઓકે છેલ્લી આઈટમ અને કોથમરી ઈ તો હોય જ ગાર્નિશિંગ. બટેકામ નાખ્યું તું પણ તોય થોડું નાખવું રહેશે નાખી દઉં. અરે સરસ લ્યો મીઠું નાખી દો બધે. એમાં હું થોડુંક ઓલું મીઠાવાળું અમારા ઘરમાં વધારે જ હોય. મારા હાથ તો મીઠા બહુ જ છે. ખુશી ઘણી વાર કે મારા હાથનું મીઠું એ કે મારે જોઈએ મીઠું જોઈએ મીઠું મારે એમ કઈ હોઈ જાય ઘણી વાર ખાલી એમને બસ કાંઈ નહીં પાછી તરત જ હોઈ જવાનું. જો એક પરોઠું તો રેડી થઈ ગયું. થઈ ગયું ને સરસ લ્યો ને ખુશી શું કરે એક રોટલી મોટી રાખે ને એક રોટલી નાની રાખે. એક મોટી કરું એક નાની કરું પછી જે મોટી રહી ને એમાં બધે મસાલો ભરી દઉં અને પછી જે નાની રહી ને ઉપર રાખો એટલે એની કઈ હે ને જલ્દી બંધ થઈ જાય નકર બધે હે ને ગોટાળો થઈ જાય એટલે બે હા હું બનાવવા બેહી ગયા. મમ્મી કરે ગોયણા કરે ખુશી રોટલી ની બધું કરતા જાય ને ભરતી જાય. હમણાં થઈ જાય હવે. પછી હું ચટણી બનાવી નાખું છેલ્લે એકદમ મારે બ્લેન્ડર જ મારવાનું રહી છે. તમારા હાથથી જ ચટણી ખાવી છે. ચટણીમાં દર વખતે મારું ફિક્સ હોય. ખબર નહીં મારા હાથે એકવાર ચટણી હારી બની એમાં તો વાહ્યા પડી ગયા ચટણી બનાવવા બેહારી દે એવું. એકવાર કાઈ નહીં દર વખતે ચટણી તો મારા હાથની છે. એકવાર હારી બની એ તો જ બીજી વાર કઈ સરસ બનાવે. ખબર છે આશીષ ના મુઈ જોકે બનાવી લઉં એવી પણ આશીષ ના હાથ તો પ્રેમ હોય ને થોડો મસ્કા હોય આઈ રે ખુશી ના. ખુશી તું કે નો કે હું જ બનાવવાનો. ચટણી હા તો હુંય બનાવી દઉં એમાં શું થયું તમે ન બનાવતા બસ. ના હું બનાવી નાખીશ. હારું હાલો કે ને એમ તો કે એમ કેતા નથી મારા હાથની નથી ભાવતી એમ કે લે. ના ભાવે હે હો. હાલો બધાય આલુ પરોઠા ને ચા ખાવા. જો આવી રીતના હે ને આવી રીતે કટકા કરી નાખી પછી આ ખાવાની મજા આવે. આવરીથી કરી નહીં ખાય ઈ તો બધાય આવરીથી જ ખાય. હા પછી આવી રીતના મજા આવે ચટણી યાર. અડધા જાય ને અડધા ચટણી યાર અડધા ખાલી રોટલી અને હું ઘી હે. મમ્મી કે મારે પરોઠો નથી ખાવતો ઘી ને રોટલી ઉલાઈ રહી. તેલવાળી રોટલી બનાવી ને ઘી માર ઘી તો જોઈએ. ખાવાનું એમથી કોઈ બધું. મમ્મી નો બધાયથી અલગ જ હોય. આપણે જો આ બધું ખાઈ પપ્પા આલુ પપ્પા નહીં હાલે આલુ પરોઠા. પપ્પા વાળ કપાય એવો. પપ્પા ઈ પ્લાન થી વાળ કપાય કે આપણે ફરવા જાવ એ પેલા થોડા ખારા પણ પપ્પા ફરવા આવે ક્યારે જાય ઈ જ લકી નથી. આ બધી આખું બટે તો જાય લે. હજી હમણાં એમ બીજું હતી મમ્મી ને કાળા ચશ્મા પહેરાવ ને મમ્મી ને ચશ્મા પહેરાવીશ ને મમ્મી ચટણી જગ્યાએ ચામાં ભરીને ખાઈ છે દેખાય મમ્મી એમ મમ્મી માન દેખાતું. મમ્મી હજી શું કે ખબર મારે ક્યાં આઈ ખાઈ હું આઈ ખાઈ કરો હોય કે કાઈ આમાં દેખાય છે કે ના અમે બધા આંધળા પપ્પા ખીજાડા કે હું કે બોલ કરે છે કે આઈ આવી હે તો કહી છે કે નથી આવી. હા ટીપા નાખવાતા ને એટલે 2 કલાક પડી છે ને હાલો મમ્મી તો કે એમ ન હોય ખાલી હવાર બપોર હાલ મેં 2 કલાકે ડોક્ટરે કીધું બે તારે મને ઉઈ જાવ ટીપા નાખ દઉં. મમ્મી હાવ આવરીથી હોય આખો ટીપા થોડા હોકા હોક નાખો. હોકા જ નાખવા પડે તો જ મટે મમ્મી બધી. એ તો મટી જાય કાંઈ મટે નહીં. આમ કરતા હતા ને એટલે જ પછી મારામાંથી ખુશીમાંથી તને બધાને થઈ જાય. એ તો હવે આ બધા ટીપા ને એવા થઈ ગયા. પેલા આખું થાતી ને ભણ ખાલી નાખી દેતા આખી પાપડ પડી દેતા મટી જાતી. એ આવે સુરમા જેવું આવે ઈ નાખે એ નાખે આંખમાં નાખતા. પછી એને ખાંડી પાવડર કરી નાખમાં નાખી દે તારે હવારે તો ધોરી ફૂલ જેવું. તો અત્યારે ભણ લઈ નાખી દો કાલ હવાર થઈ જાય તો. અરે બરે કેવી ખબર હે એ ઓલો ખબર મમ્મી આપણા ઘરે એક સુરમાની ડબ્બી હતી. સુરમો ભરવાનો આવે આંખમાં એ બહુ ભરે કા પપ્પા આંખમાં.
જામનગરથી લઈ આવ્યા હતા ને આપણે જામનગરથી લઈ આવ્યા હતા મારી આંખોમાં નાખવાનું કોક પણ ખુશી બર એટલે આંખો સાફ કરવાનું એવો બરે ધમ પછાડા કર્યો આપણે ભણ તો બહુ બરે હો બેટા હા પકડી રાખે એકબીજાને એવું બરે એવા એવા નખરા ન કરે એને હવે જાણતોય નહીં હોય બેટા એના કરતા આપણે ટીપા નાખી લેવાય ખુશી આપણા માટે ટીપા જ હારા હે મારા હાવ ટીપા મમ્મી કહેતા હતા ભણ લઈ આવી નાખો દેવાનું છે મેં નાખી લીધો હાલો જમી લઈ આલુ પરાઠા ને ચટણી આશીષ હા કોંગ્રેચ્યુલેશન કેમ પેલા કરો તો ખરી કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ તો કયો થેન્ક યુ બોલે ગેસ કરો હવે શેના કઈ રીતે કીધું હે ખ્યાલ નથી ગેસ કરો આપણા 6,50,000 થઈ ગયા હા બપોરે જોયું મેં કીધું 6,50,000 થવાના હે ફાઇનલી 6,50,000 થઈ ગયા હા 6,50,000 સબસ્ક્રાઇબર થઈ ગયા આપણે ક્યારે સેલિબ્રેશન કર્યું 6 લાખ નું પેલા કર્યું ને આપણે આરસી ઇવેન્ટ પેલા કર્યું ને હા ઓકે એટલે પેલા હું પ્રેગ્નન્ટ હતી ત્યારે જ કર્યું હતું ત્યારે કર્યું હા થોડોક જ ટાઈમ બાકી હતો ત્યારે હા ત્યારે અને એની ખુશીમાં તમને એક આ કુકીઝ ઓકે થેન્ક યુ બહુ મોટી સરપ્રાઈઝ આપી દે તો બરાબર ખુશ ગદગદ થઈ ગયું ખરેખર ગદગદ થવું જોઈએ 6,50,000 ની ફેમિલી થઈ ગઈ મારે એ બાબતે તો હું જ ખુશ પણ 7 લાખ જ્યારે ને ત્યારે બહુ મસ્ત સેલિબ્રેશન કરશું જ ને જબરદસ્ત તો 7 ને થેન્ક યુ બહુ ઘણો સપોર્ટ વિચાર્યું તો તું ખરેખર અમે હા દર વખતે તમને સાંભળવા મળે કે અમે સ્ટાર્ટ કર્યું ત્યારે ખરેખર આ એક બ્યુટીફુલ ફેઝ હોય કે જ્યારે પણ ક્રિએટર ના કે કોઈ યુટ્યુબર ના 50,000 સબસ્ક્રાઇબર વધે ને તો બહુ ખુશ થાય 10,000 કીધું બહુ ખુશ થાય કે અમારે 10,000 જેવું અમારી પાસે 6.5 લાખ સબસ્ક્રાઇબર હે પછી ઇન્સ્ટામાં અમારા હમણાં 1.5 લાખ થઈ ગયા ફોલોવર્સ તો 6.5 લાખ પ્લસ 1.5 લાખ એટલે 8 લાખ જેવડું મોટું ફેમિલી છે બધાય સબસ્ક્રાઇબર થઈ ખુશી આપણે ઈ ઓન્લી ખાલી સબસ્ક્રાઇબર નું જ છે બાકી જોવાવાળાનું તો વાત જ ન પૂછો વ્યૂઝ તો ઘણા બધા આવે ઘણા ચેનલ સબસ્ક્રાઇબ નોય કરી એમાં એવું આશીષ કે ઘણાયને હજી ખ્યાલ જ નથી ઘણા ઇન્સ્ટા નથી વાપરતા આપણામાં એવું બની શકે ને ઘણાની રિક્વેસ્ટ હોય છે કે અમારે તમારા જૂના વ્લોગ્સ ને એવું બધું જોવું છે કે પેલાના વ્લોગ ને તો એના માટે એવું છે કે YouTube માં તો એ પોસિબલ છે નહીં તમારે નીચે જવું પડે તો હવે છે ને અમે Facebook માં આવી જવાના છીએ થોડાક જ ટાઈમમાં Facebook ની ચેનલ એ અમારે ક્રિએટ ઓલરેડી કરેલી છે અમે તમને જણાવ્યું નહોતું Facebook નું પેજ અમારું ફેમિલી ફન નું ઓફિશિયલ પેજ આવી જશે એમાં અમે અમારી જૂની અમુક રીલો જે બહુ મજા આવતી બહુ અમે જ્યારની સ્ટાર્ટ કરી વ્લોગ્સ જે સ્ટાર્ટિંગ થી અમુક બહુ સારા વ્લોગ છે તમને બધાને જોવાની ઘણી ઈચ્છા એ બધા વ્લોગ Facebook માં આવશે તો અમે એની લિંક છે ને તમને આપી દઈશું Facebook ની લિંક કઈ કોમેન્ટમાં પિન કરી દઈશું કાઢને ડિસ્ક્રિપ્શનમાં દરરોજ એડ કરશું જ અમારી Facebook ની Instagram ની અમારે જેટલા પેજ હવે હશે ને એ બધાયના હેન્ડલ હું દરરોજ છે ને ડિસ્ક્રિપ્શનમાં એડ કરીશ આ એક વસ્તુ યાદ રાખીશ કે હવે દરરોજ અમારે જેટલા પણ હેન્ડલ દરરોજ એડ કરી રાખવાના એટલે તમને બધાને ગોતવા ન પડે ડિસ્ક્રિપ્શન ખોલો ને ત્યાંથી બધું મળી જાય ફેસબુકમાં આવે છે જૂના બ્લોગ આવી જશે તો તમને મજા આવશે ઘણા કીએ ખબર ને ખુશી કે અમારે જૂના બ્લોગ જોવા છે તમારા પેલાના બ્લોગ ને બધું તો એ ફેસબુકમાં આવવા મળશે હવે ફેસબુકના અને બીજી વસ્તુ ઈ કે ઘણાયની હજી એ રિક્વેસ્ટ હતી કે અમારે તમારી પ્રેગ્નન્સી જર્ની જોવી છે એટલે ઘણાય નથી એ જોઈ છેલ્લે બધા આવ્યા છે તો ઈ લોકો માટે એક ગુડ ન્યૂઝ છે કે અમે હે ને ફેસબુકમાં આખી પ્રેગ્નન્સી જર્ની મૂકવાના છે પહેલેથી છેલ્લે લગીને બધું જ શું કેવું આશીષ તમારું એના વિશે એટલે જ કીધું ફેસબુકમાં ઈ બધું પોસિબલ છે કેમ કે ફેસબુકમાં ડાયરેક્ટ તમે પેજ ને લાઈક ઓલું કરશો લાઈક તો પેલાથી તમારે ઈ આવવા મળશે હવે યુટ્યુબમાં તો ઘણા વિડીયો અપલોડ થઈ ગયા તો તમને એમાં અમારે ગોતો હોય ને તો હું ખરેખર કહું અમને નથી મળતા અમારા નોટ મળે ને આશીષ દરરોજનું અપલોડિંગ હોય એટલે અપલોડિંગ હોય શોર્ટ્સ હોય વ્લોગ્સ હોય દરરોજનું ઘણું અપલોડિંગ થઈ ગયું ને એમાં સ્ટાર્ટિંગના ફેઝમાં તમે દરરોજના 2 શોર્ટ્સ અપલોડ કરતા એટલે ઘણું અપલોડિંગ થઈ ગયું તો ઓકે એટલે ફેસબુક આપણે કરી નાખશું ફેસબુકમાં સ્ટાર્ટ કરી દઈશું ઓલરેડી પેજ ક્રિએટ થઈ ગયું કીધું એવરીથિંગ લિંક તમને નથી આપી લિંક હવે હું તમને કાલના બ્લોગમાં આપી દઈશ બરાબર કાલના બ્લોગમાં હું તમને લિંક એડ કરી દઈશ એટલે તમે જોતા હશો નહીં એના પછીના બ્લોગમાં એટલે હા તમને કન્ફ્યુઝન ન થાય ચાલો કુકીઝ ખાઓ ને સેલિબ્રેશન કરો થેન્ક યુ કાલે છે ને જીન્સ ને એવું લેવા જવાનું છે કાલનો અમે પ્લાન કર્યો છે કે કાલે ટાઈમ કાઢીને આપણે લઈ આવશું અને બસ આજના માટે આટલું જ કાલે કંઈક વળી પાછું નવું લાવશે અને આઈ હોપ કે તમને
થોડોક જ ટાઈમમાં આને ચશ્માવાળી ખુશી જોવા નહીં મળે, કારણ કે ખુદ હું કંટાળી ગઈ હું. તો તમે લોકો આ ચશ્મા જોઈને કંટાળી ગયો કે નહીં મને કોમેન્ટ કરજો. નો કંટાળા હોય તો કોમેન્ટ કરજો યાર. હવે થોડાક જ ટાઈમ હવે આ ચશ્મા નીકળી જાય છે. બ્લેસિંગ આપજો એવા કે હવે આ ચશ્મા હું કાઢી નાખું. તો ચાલો આજનો વ્લોગ હવે અહીંયા એન્ડ કરી દઈએ. તમને અમારો વ્લોગ ગમે ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું કાલના નવા વ્લોગમાં કંઈક નવો કંઈક બતાવશું. હવે કાલ કંઈક હોપ કે કાલ કંઈક ગુડ ન્યૂઝ હોય કંઈક સારા. તો બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.